મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે આજ રોજ નેવું સોમનાથ વિધાનસભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, નગરસેવકો, તાલુકા પંચાયત સદસ્યો, જિલ્લા પંચાયત સદસ્યો, તમામ કોંગ્રેસની પાંખના તમામ આગેવાનો, વડીલશ્રીઓ દ્વારા આજે ધરણા રાખવામાં આવ્યા છે। 7 વાગ્યા સુધી ધરણાનો કાર્યક્રમ છે। કારણ કે નીટ એક્ઝામ અવારનવાર પેપરો ફૂટે છે, ત્યારે આ એક વાર નહીં, 2 વાર નહીં, પણ 5-5, 7-7 વાર આ પેપર ફૂટ્યા છે અને વિદ્યાર્થીઓ કેટલાક મહિના અને વર્ષોથી એની તૈયારી કરતા હોય અને પેપર આપ્યા પછી પેપર ફૂટી જતું હોય અને પછી એમને ક્યારે પરીક્ષા ભરવી, લાંબા સમય ડબલ વાર પેપર ફૂટતા હોય, ડબલ વાર એમને પરીક્ષા ભરવી પડતી હોય, ત્યારે સરકારની જિમ્મેદારી હોય છે। અને સરકારી જિમ્મેદારી હોય ત્યારે એક વાર હોય તો બરાબર છે, પણ અન્ય વાર પેપર ફૂટતા હોય ત્યારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને રાજીનામું આપવું જોઈએ। આજે પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, વચમાં તો પેટ્રોલ અને ડીઝલ પણ નહોતું મળી રહ્યું। ગેસનો ભાવ એક વાર નહીં પણ 2 વાર વધી રહ્યો છે, અંદાજે 80 રૂપિયા જેટલો વધી ગયો છે। પહેલા 60 રૂપિયા અને પછી અંદાજિત 29 રૂપિયા વધ્યો છે। પેટ્રોલ ડીઝલનો ભાવ આજે મોંઘવારી ત્રાહિમામ થઈ છે। તમે બકાલું લેવા જાય કે કોઈ દુકાને જાય કે કોઈ પણ વસ્તુ, ખેડૂતો છે, આજે ખેડૂતો પણ આજે તેમને ખાતર નથી મળી રહ્યું। આજે વાવણીનો સમય થઈ ગયો છે, ત્યારે ખેડૂતોને વાવણી માટે થઈને ખાતર નથી મળી રહ્યું, ખાતરની અછત છે, બિયારણ નથી મળી રહ્યું। ત્યારે સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ રીતે આ ભારતીય જનતા પાર્ટી અસફળ રહી છે અને ત્યારે લોકો ત્રાહિમામ થયા છે। ત્યારે લોકો વતી અમે લડવા માટે આ ઉપવાસ ઉપર બેઠા છે, છતાં પણ અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધ્યા માગે આંદોલન કરશું, રસ્તા રોકો આંદોલન કરશું, જરૂર પડે તો ઉપવાસ ભૂખ હડતાલ પણ કરવામાં આવશે।